નમસ્કાર મિત્રો, અનામત હટાવો આંદોલન જે કહેવાતા સવર્ણ દ્વારા જે હજારો વર્ષોથી જાતિ વ્યવસ્થાના નામે વિશેષાધિકારો ગોઠવી રહ્યો છે, જેઓની વસ્તી માત્ર 15% આજુબાજુ છે અને જેઓ અત્યારે પણ ઈડબ્લ્યુએસના નામે અનામત મેળવી રહ્યા છે, તેઓ દ્વારા આ અનામત હટાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ આપણો એસસી, એસટી અને ઓબીસી સમુદાય કે જેઓ અનુક્રમે 7, 15 અને 27% અનામત મેળવી રહ્યા છે અને જેઓની ટોટલ વસ્તી 80%ની આજુબાજુ છે, જે વર્ષોથી જાતિ વ્યવસ્થા જાતિવાદનો ભોગ બન્યો છે, પછાત, વંચિત અને ગરીબ રહ્યો છે. અને આ એસસી, એસટી અને ઓબીસી સમુદાયનું વસ્તીના પ્રમાણમાં હજુ પણ સરકારી નોકરીઓ અને અન્ય ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ નથી. વસ્તીના પ્રમાણ કરતાં ઘણું ઓછું છે. જો આ એસસી, એસટી અને ઓબીસી સમુદાયની અનામત દૂર કરી દેવામાં આવે તો તે વધુ વંચિત, પછાત અને ગરીબ રહી જશે. તેથી મિત્રો, એસસી, એસટી અને ઓબીસી સમુદાયના યુવાનો, વડીલોએ આગળ આવવું જોઈએ અને અનામત બચાવો આંદોલન, અનામત બચાવો અભિયાન શરૂ કરવું જોઈએ, જેથી આપણા અનામતના હક અને અધિકારોનું રક્ષણ થઈ શકે.